વેલકમ ફ્રેન્ડ્સ ઇન લેક્ચર નંબર 10. ચાલો આ લેક્ચર નંબર 10 માં આપણે એક નવા ટોપિક થી શરૂઆત કરી અને ટોપિક નું નામ છે બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ. તો સૌપ્રથમ તો તમને પ્રશ્ન થશે કે સાહેબ બાષ્પ ઘનતા એટલે શું? તો ન હોય ઘનતા શબ્દ સાંભળેલો હતો પણ બાષ્પ ઘનતા એટલે શું? તો મિત્રો સમાન તાપમાને અને દબાણે કોઈ વાયુની ઘનતા અને H2 વાયુની ઘનતા એમનો જે ગુણોત્તર હોય એમને કહેવાય બાષ્પ ઘનતા, વેપર ડેન્સિટી કહેવાય એને. બરાબર છે? ફરીથી એકવાર, સમાન તાપમાને અને દબાણે એટલે જે વાયુની આપણે પ્રેક્ટિકલ પ્રયોગ કરી રહ્યા છીએ તે વાયુ અને H2 વાયુ બંને એક તાપમાને અને એક સરખા દબાણે હોવા જોઈએ. બરાબર? તો સમાન તાપમાને અને દબાણે કોઈ વાયુની ઘનતા અને H2 વાયુની ઘનતા ના ગુણોત્તરને કહેવાય છે બાષ્પ ઘનતા. માટે બાષ્પ ઘનતા ઇઝ ઇક્વલ ટુ કોઈ વાયુની ઘનતા અને છેદમાં H2 વાયુની ઘનતા. હવે જનરલી આ STP H2 વાયુની ઘનતા એ આપણને યાદ રહે તો સારું, બાકી એક્ઝામમાં આપણને કાઉન્સમાં આપેલી હશે અને છે 0.4089 ગ્રામ પ્રતિ મિલી. બરાબર? જો મને લીટરમાં ફેરવું તો આન્સર થશે 0.089 ગ્રામ પ્રતિ લીટર. ક્લિયર? નેક્સ્ટ, બાષ્પ ઘનતાનું આ ડિરાઇવ્ડ કરેલું એટલે કે સાબિત કરેલું બીજું સૂત્ર છે મિત્રો. સાબિતીની આપણે હાલ કોઈ જરૂર નથી જ. ડાયરેક્ટ અહીંયા લખ્યું છે બાષ્પ ઘનતા ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળના છેદમાં 2. એટલે જે આણ્વીય દળ આપ્યું હોય એનું અડધું કરી નાખો એટલે તમને બાષ્પ ઘનતા મળી જાય. અને આ બીજું પણ સૂત્ર થાય, જો 2 છે તમે આ બાજુ લઈ જાઓ તો આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ બાષ્પ ઘનતા ગુણ્યા 2. ઓકે, તો આ બંને સૂત્ર સેમ જ છે પણ આ સંબંધ જે છે એ તમારે 11-12 સાયન્સમાં યાદ રાખવાના છે. આ બહુ મોસ્ટ આઈએમપી સંબંધ છે. ઓકે, ફરીથી મોસ્ટ આઈએમપી આ બંને સંબંધો છે, બરાબર યાદ રાખજો. બાષ્પ ઘનતા ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળના છેદમાં 2 અથવા આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા બાષ્પ ઘનતા. ચલો બે એમસીક્યુ દ્વારા આપણે એને કન્સેપ્ટ ક્લિયર કરીએ કે 0.178 ગ્રામ પ્રતિ લિટર ઘનતા ધરાવતા વાયુની બાષ્પ ઘનતા કેટલી થાય? તો મિત્રો લખી શકાય કે બાષ્પ ઘનતા ઇઝ ઇક્વલ ટુ વાયુની ઘનતા કેટલી આપી છે આપણને 0.178 અને છેદમાં આપણને H2 વાયુની ઘનતા અહીં કેટલી આપેલી છે 0.089. તમે ભાગાકાર કરશો એટલે આન્સર આવશે 2. ક્લિયર? નેક્સ્ટ, એક વાયુનો અણુ સૂત્ર CH2X છે. શું છે અણુ સૂત્ર? CH2X. જો તેની બાષ્પ ઘનતા 28 છે તો આપણે X નું મૂલ્ય શોધવાનું છે. હવે સ્ટાર્ટિંગ અહીંથી કરાય. જો બાષ્પ ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 28 અને માટે આવું કહી શકાય આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા બાષ્પ ઘનતા. શોર્ટમાં લખશો આપણે એને બાઘ. એટલે 2 ગુણ્યા 28 અને ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે અહીંયા 56. ક્લિયર? હવે શું કરી શકાય મિત્રો? આ અણુ સૂત્ર છે CH2X એટલે આ બધાનો સરવાળો તમે કરો એના પરમાણુય ભારનો સરવાળો તો તમને 56 મળી જાય. બરાબર? અને આવું લખી શકાય X CH2. આ CH2 કેટલી વાર છે? x વાર છે ને, એટલે આવું લખી શકાય ને કે x વાર CH2 is equal to 56. ઓકે, ચાલો હવે x કાર્બનનો કેટલો છે 12 અને હાઇડ્રોજનનો 2 અને અહીંયા કેટલો થઈ જાય 14 થઈ જાય અને અહીંયા આવશે 56 અને માટે તમે x ને કરતા બનાવી દીધો છે અને x is equal to શું થઈ જાય 56 ના છેદમાં 14 અને is equal to 4. એટલે આપણું આનું સૂત્ર શું થશે? અણુ સૂત્ર is equal to CH2 4 અને અથવા તમે આવું પણ લખી શકો C4H8. ઓકે, એટલે બહુ ઈઝી લેવલના આના MCQ દાખલા છે. માત્ર આ એક કન્સેપ્ટ તમને આવડી જાય સૂત્રનો એટલે તમને આ બધું આવડી જાય. ક્લિયર? તો આ દરેક બાબતને તમે નોટમાં લખી લો. ચાલો મિત્રો, લેક્ચર નંબર 10 ના બીજા અગત્યના ટોપિક ઉપર આપણે જઈએ છીએ અને એ છે તત્વયુગ મિતિ અને તત્વયુગ મિતિ આધારિત ગણતરીઓ. પ્રશ્ન એમ છે તત્વયુગ મિતિ એટલે શું? ઓકે, તો ચાલો આપણે પહેલા તો તત્વયુગ મિતિ મીન્સ કે રાસાયણિક સમીકરણ જ્યારે આવે ત્યારે એમાં કઈ રીતે આપણે આગળ વધવાનું છે એ વિશેનો આપણે શરૂઆત કરીએ. બરાબર છે? તો ચાલો મેં એની માટે એક ઉદાહરણ લખેલું છે કે N2 ની H2 સાથેની પ્રક્રિયાથી એમોનિયા વાયુ મળે છે. તો આપણે ચાલો પહેલા સમીકરણ લખીએ.
N2 plus H2 will gives ammonia. હવે આ તમને બનાવતા જાતે આવડવું પડે. ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે મિથેનનું દહન થઈને CO2 અને પાણીની બાષ્પ મળે છે. મિથેનનું દહન થઈને CO2 અને પાણીની બાષ્પ મળે છે. તો તમને એ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આ રીતે લખી શકાય મિથેન મિત્રો દહન થયું એટલે ઓક્સિજનની હાજરીમાં થાય એટલે વત્તા O2 will gives CO2 અને પાણીની બાષ્પ મળે છે એટલે CO2 વત્તા H2O. મેગ્નેશિયમનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આમ લખી શકાય Mg વત્તા O2 will gives MgO. બરાબર છે. NaOH ની HCl સાથેની પ્રક્રિયાથી NaCl બને છે. તો સમીકરણ જાતે બનાવતા આવડવું જોઈએ. NaOH વત્તા HCl will gives NaCl. આ તો રકમ આપેલું છે ને આ તો, અને વત્તા પછી પાણી છૂટવું પડે એ આપણને ખબર હોવી જોઈએ કે એસિડ અને બેઝ ભેગા થાય એટલે ક્ષાર અને પાણી બને. તો મિત્રો સૌપ્રથમ તો તમને આ આવડી જવું જોઈએ કે રાસાયણિક સમીકરણો બનાવવા કઈ રીતે. સમીકરણ તમને બનાવતા આવડી જશે તો ચાલશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ. હવે આમાં આપણે આગળ વધીએ કે મેં પહેલા સમીકરણ લખ્યું. બરાબર. સૌપ્રથમ સમીકરણ લખો. હાલો લખી નાખ્યું. પછી સમીકરણને સંતુલિત કરો. તો ચાલો અહીંયા નાઇટ્રોજન 2 છે તો હું આના સમીકરણને બેલેન્સ કરવા માટે અહીંયા લખીશ બગડે 2. ચાલો 2 નાઇટ્રોજન થઈ ગયા. પણ હવે હાઇડ્રોજનનું બેલેન્સ વિખાઈ ગયું એટલે 3 દુ 6 હાઇડ્રોજન થયા. તો હું અહીંયા બેલેન્સ કરવા માટે 3 લખી નાખું. ઓકે. તો સૌપ્રથમ તો સમીકરણ બેલેન્સ કરવું જરૂરી છે. બસ આને જ કહેવાય તત્વ યુગ્મિતિ. આ H2 ની આગળ 3 છે એટલે આપણે H2 નું માપન કેટલું કર્યું તો કે એ 3 અણુ છે. N2 ની આગળ કાઈ નથી 1 છે. એમોનિયા ની આગળ 2 છે. તો આખું જે આ પ્રક્રિયા મેં લખી નાખી ને બેલેન્સ પ્રક્રિયા એ તત્વયુગ્મિતીય પ્રક્રિયા છે એમ કે ઓકે. માં તત્વોનું સંપૂર્ણપણે સરખું માપન થયેલું છે. જેટલા તત્વો આ બાજુ છે એટલા જ તત્વો આ બાજુ છે. ઓકે. પરમાણુઓની સંખ્યા પણ તે બેલેન્સ છે. એટલી ખબર પડી ગઈ. પહેલા ફરીથી તમને કોઈ પણ આ ટાઈપનો સવાલ આવશે એમાં રાસાયણિક પ્રક્રિયાની જ વાત આવશે. તમે આ જે પ્રકાર આપણે ભણીએ છીએ ને જે ટોપિક એ ટોપિકમાં રાસાયણિક પ્રક્રિયાની જ વાત હશે કે ભાઈ Na2CO3 ની HCl સાથેની પ્રક્રિયાથી NaCl બને છે અને CO2 ઉત્પન્ન થાય છે. તો એમાં રાસાયણિક પ્રક્રિયા બનાવવી પડે કે ન બનાવવી પડે? બસ રાસાયણિક પ્રક્રિયા આધારિત જ ટોપિક એટલે તત્વયુગ્મિતિ આધારિત ટોપિક. બરાબર છે. ઓકે. તો સૌપ્રથમ તો સમીકરણને તમારે બેલેન્સ કરવું પડે અને બેલેન્સ કર્યા પછી એના અગત્યના સ્ટેપ તમારે સમજવાના છે. તમને કોઈ એમ કે ચાલો આ પ્રક્રિયાનું વર્ણન કરો. તમે શું વર્ણન કરો કે સર નાઇટ્રોજનનો એક અણુ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાના 2 અણુ બનાવે. બોલો હા કે ના? બોલો ભાઈઓ બહેનો હા કે ના? યસ. ફરીથી નાઇટ્રોજનનો એક અણુ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાના 2 અણુ બનાવે છે. આવું તમે આ સમીકરણ પરથી વર્ણન કરી શકો. હવે જે આપણે શીખવાનું છે એ બરાબર યાદ રાખો. બધા જ સમીકરણમાં પ્રથમ સ્ટેપ આ હોવું જોઈએ. એટલે તો પહેલું મંગળિયું વર્તાય રે એમ પહેલા મંગળી એટલે કે પહેલો જ્યારે ફેરો ફરો આપણે અહીંયા પહેલું સ્ટેપ જ્યારે લ્યો ત્યારે ફિક્સ કોઈ પણ સમીકરણની નીચે આ પ્રકારના ટોપિકના દાખલામાં આ લખવાનું જ. ચાલો N2 કેટલા દેખાય છે? 1. નીચે લખી નાખવાનું 1 મોલ. અર્થઘટન કરીએ છીએ આપણે. પછી 3H2 દેખાય છે તો સમજી ગયા છો? બોલો બોલો બધા બોલો. હા વેરી ગુડ. શું લખવાનું? 3 મોલ. ક્લિયર? અહીંયા લખ્યું છે 2 મોલ. શું લખી નાખવાનું? 2 મોલ. આ ફિક્સ. આ બધામાં ફિક્સ. આ કરવાનું જ. ઓકે. સમીકરણ બેલેન્સ થાય પછી આ બધા લખી નાખવાનું. હા સમીકરણ ધારો કેવું હોય કે CH4 2O2 will give CO2 2H2O. તો પછી એની નીચે જે આંકડા આવતા એ લખવાના. અત્યારે આપણે જે આંકડા આવતા તે લખી નાખ્યા. ઓકે. હવે યાદ રાખો. આવું લખી શકું 1 મોલ છે એને મારે કદમાં ફેરવવું છે.
ચાલે? તો આવું લખી શકાય. એકડે એક તો છે જ, એની જગ્યાએ હું ગુણ્યા શું કરી નાખું હવે 22.4 લીટર. ચાલે? ચાલે ને? શું કામ ન ચાલે? ઓકે, ચાલો અહીંયા શું કરી શકાય? આવું લખી શકાય 3 ગુણ્યા 22.4 લીટર. ચાલે? હું કામ ન ચાલે? ઓકે, ચાલો આની નીચે આવું લખી શકાય 2 ગુણ્યા 22.4 લીટર. ઓકે, આ ગેસ છે, આ પણ ગેસ છે અને આ પણ ગેસ છે. ક્લિયર? તો આ પહેલું છે. હું તમને અત્યારે ખાલી શીખવાડું છું, તમને આવડે જ છે. આ મેં શું કર્યું? મેં મોલને કદમાં ટ્રાન્સફર કર્યું. ઓકે, ચાલો હવે આગળ હું આને વજન મેં કદમાં ટ્રાન્સફર કર્યું. બરાબર છે? ચાલો નેક્સ્ટ હું અહીંયા દળમાં ટ્રાન્સફર કરું તો આવું કરી શકાય. આ એકડે એકને હું ફિક્સ રાખું છું, એકડે એકને અહીંયા હું ફિક્સ રાખું છું. અચ્છા, આને ગુણ્યા શું કરી શકાય? આનો અણુભાર કરી શકાય. આનો અણુભાર 28 પરમાણુ અણુભાર છે ને? અણુભાર છે ને? ઓકે, ચાલો હવે અહીંયા 3 ગુણ્યા H2 નો અણુભાર કેટલો? 2. ચાલે? અહીંયા 2 ગુણ્યા એમોનિયા નો અણુભાર કેટલો? 17. ચાલે? એટલે અણુભાર વડે ગુણી નાખ્યું. ઓકે, ચાલો હવે નેક્સ્ટ. હવે મારે કરવું છે સંખ્યા. ચાલો, તો આ રીતે લખી શકાય 1 ગુણ્યા એવોગેડ્રો આંક. ચાલે? 3 ગુણ્યા એવોગેડ્રો આંક. ચાલે? શું કામ નહીં? અને અહીંયા 2 ગુણ્યા એવોગેડ્રો આંક. તો મિત્રો આ એક પ્રક્રિયા હતી N2 + 3H2 will gives 2NH3. આ પ્રક્રિયાને તમે જો 4 રીતે તમે અર્થઘટન કરી શકો. એમાં પહેલું અર્થઘટન ફિક્સ હોવું જોઈએ. આ ફિક્સ, આ તો બધાય કરવાનું જ. આ કન્ફર્મ, આ ફિક્સ હોવું જોઈએ. પહેલું અર્થઘટન તો કરવાનું જ. એટલે ધારો કે કોઈ સમીકરણમાં 2 આવતા હોય તો નીચે 2 મૂળ લખી નાખવાનું. કોઈ સમીકરણમાં અહીંયા આ બાજુ 5 આવતા હોય તો 5 લખી નાખવાનું. એ રીતે એમ. એટલે મૂળ તો સમીકરણની નીચે લખી જ નાખવાના. હવે દાખલો જે પ્રકારનો હોય એ આધારે આપણે આગળ વધવાનું છે. એને કદમાં ફેરવવું હોય તો મોલ ગુણ્યા 22.4, મોલ ગુણ્યા 22.4, મોલ ગુણ્યા 22.4. દળમાં ફેરવવું હોય તો મોલ ગુણ્યા અણુભાર, મોલ ગુણ્યા અણુભાર, મોલ ગુણ્યા અણુભાર. ને સંખ્યામાં ફેરવવું હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો, મોલ ગુણ્યા એવોગેડ્રો અને મોલ ગુણ્યા એવોગેડ્રો. આ તમને આવડી જાય એટલે સમજી લો કે આ પ્રકારના જે દાખલા આવશે MCQ એમાં તમે 50% તો જંગ જીતી ગયા. હવે યાદ રાખો, સમીકરણ સંતુલિત થઈ ગયા બાદ રકમ પરથી સમીકરણનું અર્થઘટન નીચે મુજબ આ જોઈએ. બરાબર? રકમ પરથી સમીકરણનું અર્થઘટન કરવાનું છે. બરાબર? હવે શું અર્થઘટન થઈ શકે? કદાચ રકમ પરથી આવું અર્થઘટન થઈ શકે. દળ, અહીંયા હું લખું છું પ્રક્રિયક અને અહીંયા લખું છું નિપજ. લખું છું દળ. આ ખાલી સમજવા માટે છે. યાદ રાખો, ગોખતા નહીં કોઈ પ્લીઝ. આને કોઈ ગોખવાનો પ્રયત્ન ના કરતા. તો હું તમને ડિટેલમાં સમજાવી દઉં અત્યારે, એટલે પછી MCQ માં હું શોર્ટમાં જ ખાલી લખી શકું, એટલે ફટાફટ આવડશે તમને પણ. ઓકે, દળ એટલે પ્રક્રિયકનું દળ આપેલું હોય ને નિપજનું દળ પૂછ્યું હોય. બરાબર? તો તમારે આ રિલેશન લેવું પડે. દળ આ પ્રક્રિયક છે અને આ બધું નિપજ છે. દળ થઈ ગયું. આવું હોઈ શકે દળ અને અહીંયા હોય કદ. આવું પણ હોઈ શકે. એટલે પ્રક્રિયકનું તમને દળ આપેલું હોય અને નિપજમાં તમને કદ આપેલું હોય, કદ શોધવાનું હોય. તો આ રિલેશન લેવું પડે. બાકીના બધા રિલેશન આપણે માટે કાંઈ કામના નહીં. પ્રેક્ટિકલ આપણે દાખલા પણ શું આવડી જશે. બીજો એક રિલેશન આવો છે દળ સંખ્યા. પ્રક્રિયકનું તમને દળ આપેલું હશે અને એને આધારે સંખ્યા નિપજની પૂછી હશે, અણુઓની સંખ્યા. તો આ રિલેશન તમારે તીરાશી મૂકવી પડે. અને ચોથું છે દળ અને મોલ. આ તો સમજાય એવી વસ્તુ છે. બરાબર? ઓકે, ચાલો હવે દળની વાત આવી એટલે પછી કોને ખોટું લાગી જાય? બરાબર? દળની વાત આવી એટલે હવે પછી ખોટું કોને ન લાગે એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો ભાઈ આપણે હવે નેક્સ્ટ આપણે જઈએ છીએ મિત્રો પ્રક્રિયક અને અહીંયા લખું છું નિપજ. બરાબર છે? તો હવે કદ આવી ગયું પછી આપણે શું લઈએ? સંખ્યા લઈએ. ચાલો મિત્રો, તો આવો પણ સંબંધ હોઈ શકે સંખ્યા. બરાબર છે? આવો સંબંધ હોઈ શકે. સંખ્યા અને દળનો સંબંધ હોઈ શકે. સંખ્યા
અને મોલનો સંબંધ હોઈ શકે, અને છેલ્લો સંખ્યા અને કદનો સંબંધ હોઈ શકે. તો આ ગમે તે સંબંધ તમારા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હોઈ શકે. અને એક સંબંધ બાકી રહી ગયો, અને એ છે મોલ મોલ. કયો સંબંધ છે? મોલ મોલ. પ્રક્રિયકના મોલ અને નિપજના મોલ વચ્ચેનો તમને કોઈ દાખલો પૂછેલો હોય. ઓકે, ફરીથી આ તમે ગોખતા નહીં, શાંતિથી તમને કહું છું, એકદમ શાંત ચિત્તે વિચારીને તમે સમજો કે આ ગોખવાનું નથી. આ તો હું તમને ખાલી એક રસ્તો દેખાડું છું કે દાખલો હોય એમાં તમને દળ સંબંધ હોય, એટલે પ્રક્રિયકોના દળ આપેલા હોય, નિપજોના દળ પૂછેલા હોય. દળ કદ એટલે પ્રક્રિયકોનું દળ આપેલું હોય, નિપજોનું કદ પૂછેલું હોય. દળ સંખ્યા પ્રક્રિયકોનું દળ આપેલું હોય અને નિપજોના અણુઓની સંખ્યા પૂછી હોય. દળ મોલ પ્રક્રિયકનું દળ આપેલું હોય અને નિપજોના મોલ પૂછેલા હોય. એ રીતે આ બધા રિલેશન આપેલા હોય ને આ આપણે શોધવાના હોય. આ આપેલું હોય ને આ આપણે નિપજનું શોધવાનું હોય. ઓકે, દાખલા હમણાં કરશો એટલે આપણને આવડી જશે, પણ તમે ખાલી યાદ રાખજો આ કેટલી રીતે રિલેશન છે. ગોખવાનું નથી. દરેક રાશિને પોતાની રાશિ અને બીજી અન્ય 3 રાશિ સાથે સંબંધ હોય. દરેક રાશિને પોતાની રાશિ અને અન્ય 3 રાશિ સાથે સંબંધ છે. ક્લિયર? અને છેલ્લું છે આ મોલ મોલ. ઓકે, આ તમને જો ખબર પડી જશે તો પછી દાખલો આપણો જે ગણવાની જે સ્પીડ છે થોડી વધારે આવશે. દાખલો તો આવડવાના જ છે, આવડશે જ તમને, કન્ફર્મ છે, પણ થોડી સ્પીડ આવશે. ઓકે, બીજું હવે અહીંયા આપણે આ બેઝિક વાતો પૂરી કરી. શું શું આવવાનું છે, શું ધ્યાન રાખવાનું છે આ પ્રકારના દાખલાઓમાં, એ વાત પૂરી કરી. હવે યાદ બીજું રાખો કે તત્વયોગ મિતિમાં જે દાખલા આવશે એમાં મુખ્ય 2 પ્રકારના દાખલાઓ આવશે. એમાં નંબર 1 છે કોઈ એક જ પ્રક્રિયકની કિંમત આપેલી હોય, એટલે આ 2 પ્રક્રિયક કહેવાય ને, આ બંને પ્રક્રિયક કહેવાય, આ નિપજ કહેવાય. ફરીથી આ બંને પ્રક્રિયક છે અને આ નિપજ છે. તો તમને જે દાખલો આપેલો છે એમાં ધારો કે નાઇટ્રોજનનું વજન આપેલું હોય, નાઇટ્રોજનનું કદ આપેલું હોય, નાઇટ્રોજનના મોલ આપેલા હોય, તો નાઇટ્રોજનનું હોય, હાઇડ્રોજનનું કાંઈ આપેલું ન હોય, માત્ર એક જ પ્રક્રિયકની કિંમત આપેલી હોય, આ 4 માંથી કોઈ પણ એક. અથવા તો આ H2 છે, H2 ની કોઈ કિંમત આપેલી હોય તો નાઇટ્રોજનની નહીં આપેલી હોય. એટલે બંનેમાંથી કોઈ એક પ્રક્રિયકની કિંમત આપે, કાંઈના મોલ આપે, કાંઈનું દળ આપે, કાંઈના અણુઓની સંખ્યા આપે અને કાં તો એનું કદ આપશે અને સામે નિપજનો પ્રશ્ન પૂછશે. ઓકે, તો એક પ્રકારની વેરાયટી થઈ. અને બીજી પ્રકારની વેરાયટી શું છે? એકથી વધારે પ્રક્રિયકની કિંમતો આપેલી હોય. એટલે તમને આના વિશેની પણ માહિતી આપી હોય કે દળ, વજન, કદ, અને આના વિશે પણ તમને દળ, કદ, સંખ્યા કાંઈક આપેલું હોય. એટલે એકથી વધારે પ્રક્રિયક, અને અહીંયા 2 છે તો બંને પ્રક્રિયકોના દળ આપેલા હોય કે દળ, કદ આપેલા હોય, જે કંઈ આપેલું હોય એ પ્રકારના આ તત્વયોગ મિતિ આધારિત દાખલા હશે. અને એને કહેવાય સીમિત પ્રક્રિયા, એટલે કે લિમિટિંગ રિએજન્ટ, શોર્ટમાં એને કહેશું આપણે LR. એ હમણાં આપણે જવાના છીએ બંને પ્રકારમાં, પણ છેલ્લી વાર તમને કહી દઉં છું, કોઈ પણ તમારી પાસે હવે આપણે 2 પીરિયડ દાખલા ભણશું, આ પીરિયડમાં અને આની પછીના પીરિયડમાં, અને એની પછીના પીરિયડમાં પણ દાખલા ભણવાના છે. ઓકે, તો દાખલા ભણશું એમાં પહેલું તમારે શું જોવાનું, કોઈ પણ જે વાક્ય રચના આવે એના આધારિત તમારે સમીકરણ બનાવવાનું. સમીકરણ બનાવ્યા પછી એને બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કર્યા પછી આ પહેલું સ્ટેપ લખી નાખવાનું, જેટલા મોલ આવતા હોય, જે પણ સમીકરણમાં હોય એ મોલ લખી નાખવાના, અને પછી તમારે આ રિલેશન ગોતવાના હોય. એ રકમ પરથી ઈઝીલી મળી જશે. ક્લિયર? અને હવે 2 પ્રકારની રીતોના દાખલા આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલી રીતમાં જવાના છીએ એ કોઈ એક જ પ્રક્રિયકની કિંમત આપેલી હોય. ઓકે, અને એ પહેલા આ તમે લખી નાખો. ઓકે, ચાલો મિત્રો, હવે તત્વયોગ મિતિ આધારિત આપણે પહેલો પ્રકાર જોઈએ છે, અને એ છે માત્ર એક જ પ્રક્રિયકની કિંમત આપેલી હોય ત્યારે તત્વયોગ મિતિ આધારિત MCQ. ઓકે, એમાં નંબર 1 56 ગ્રામ નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે જોયું. અહીંયા 2 પ્રક્રિયક છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, બંને પ્રક્રિયક છે, પણ આપણને જો રકમમાં માત્ર નાઇટ્રોજનનું દળ આપેલું છે, મીન્સ કે નાઇટ્રોજનની કોઈ કિંમત આપેલી છે, એટલે માત્ર એક જ પ્રક્રિયકની કિંમત આપેલી છે. એ પ્રકારનો આ MCQ થયો. એટલું પહેલા શોધતા આવડ્યું તમને? નહીં, ફરીથી એકવાર આ રકમમાં જો
CO2 ને H2O સાથે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ એટલે આ બંને પ્રક્રિયા થયા. હવે આ રકમમાં ગ્લુકોઝ નિપજ બને છે અને O2 વાયુ મુક્ત થાય. આ તો બંને શું થઈ ગઈ પ્રોડક્ટ. પણ અહીંયા તમે જુઓ હવે આ બંને પ્રક્રિયકમાંથી 88 ગ્રામ CO2 એટલે માત્ર CO2 નું દળ આપેલું છે પણ CO2 ની કોઈ કિંમત આપેલી છે બરાબર. H2O લીધું કાઈ નથી આપેલું. ઓકે એટલે આ રીતના આ MCQ માં માત્ર એક જ પ્રક્રિયકની કિંમત આપેલી છે. એ પ્રકારના તત્વયુગ્મિતિ આધારિત MCQ આપણે સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે રાસાયણિક સમીકરણ બનાવવાનું છે. N2 H2 will gives ammonia. થોડી જગ્યા રાખવાની એટલે બેલેન્સ કરવું એટલે તો સારું પડે બરોબર. બેલેન્સ કરીએ તો અહીંયા આપણે હમણાં કરી નાખ્યું છે. અહીંયા 2 મૂકીએ ને અહીંયા 3 મૂકીએ. ચાલો પ્રથમ પહેલું પગથિયું શું લખવાનું મિત્રો હંમેશા 1 મોલ એટલે મોલ લખી નાખવાનું. અહીંયા કેટલા મોલ થશે 3 મોલ અને અહીંયા કેટલા મોલ થશે 2 મોલ. હવે બરાબર ધ્યાન રાખજો અહીંયા રકમમાં તમને 56 ગ્રામ નાઇટ્રોજન છે એટલે તમને શું આપેલું છે અહીંયા દળ આપેલું છે અને કેટલા લિટર એમોનિયા મળે છે એટલે તમારે કદ શોધવાનું છે. તો કયું રિલેશન થયું આ દળ અને કદનું રિલેશન થયું એટલે ખબર પડી તમને. દળ કોનું આપેલું છે પ્રક્રિયક નાઇટ્રોજનનું. તો મારે આને શેમાં ફેરવવું પડે દળમાં ફેરવવું પડે એટલે 1 * 28 ગ્રામ બરાબર. આનું મારે કાંઈ જરૂર નથી કારણ કે કિંમત જ નથી આપેલી. હવે આવ્યા એમોનિયાની છે તો એમોનિયાના 2 મોલ છે એને પણ દળમાં ફેરવશું ના તો દળ રિલેશન થઈ ગયું. એને હું ફેરવીશ કદમાં કારણ કે મને રકમમાં એના લિટર શોધવાનું કીધું છે બરાબર. એટલે અહીંયા લખીશું 2 * 22.4 લિટર. ઓકે આ સમજ્યા તમે. આમાંનું રકમમાં દળ આપેલું છે એટલે આને મેં દળમાં ટ્રાન્સફર કરી નાખ્યું સમીકરણમાં અને અહીંયા મારે કદ શોધવાનું હતું એટલે સમીકરણમાં એમોનિયાને મેં કદમાં ટ્રાન્સફર કરી નાખ્યું. બસ હવે સિમ્પલ ત્રિરાશિ સમીકરણ ઉપરથી આ સંબંધ તો રકમ પરથી કેટલા. સમીકરણ પરથી શું લખશું આપણે 28 ગ્રામ N2 ત્યારે એમોનિયા કેટલો મળે 44.8 લિટર. તો રકમમાં શું પૂછ્યું છે કે 56 ગ્રામ N2 હોય ત્યારે આ કેટલો મળશે બરાબર. એટલે 44.8 ગુણ્યા 56/28 એટલે આનો આન્સર મિત્રો આવશે 89.6 લિટર NH3 મળશે. ક્લિયર ના સમજાણું હોય તો ચાલો હજી આ મેથડ થી ટ્રાય કરીએ. CO2 ને H2O સાથે પ્રક્રિયા થઈ સમીકરણ લખીએ CO2 H2O. ચાલો શું બનશે C6H12O6 ગ્લુકોઝ અને આ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. ચાલો સમીકરણને બેલેન્સ કરીએ. આમાં 6 કાર્બન છે એટલે અહીંયા મૂકી દઉં 6. હાઇડ્રોજન અહીંયા 12 છે એટલે અહીંયા હું કરી નાખું 6 દુ 12. ચાલો હવે અહીંયા ટોટલ 12 ઓક્સિજન અને 6 18 ઓક્સિજન થયા એમાંથી 6 તો આમ આવી ગયા બાકી રહ્યા 12 એટલે અહીંયા મૂકી દઉં 6. ક્લિયર. સમીકરણને બેલેન્સ કરવાનું પહેલું સ્ટેપ પૂરું. હવેનો સ્ટેપ શું આવશે બોલો જલ્દી. હું લખવાનું બોલો મોલ લખવાના. વેરી ગુડ. આના કેટલા મોલ 6 મોલ. આના કેટલા મોલ 6 મોલ. આના કેટલા મોલ 1 મોલ અને આના કેટલા મોલ થશે 6 મોલ. રકમ ચૂપચાપ વાંચો એટલે તમને હમણાં બધી ખબર પડી જશે. ચાલો 88 ગ્રામ CO2 એટલે મારે અહીંયા CO2 ને જે છે અહીંયા દળ આપેલું છે એટલે આને મારે દળમાં ફેરવવું પડે 6 ગુણ્યા CO2 નો અણુભાર છે 44. ચાલો હવે ગ્લુકોઝના કેટલા અણુ મળશે એટલે મારે આ ગ્લુકોઝને શેમાં ફેરવવું પડશે અણુમાં એટલે 1 ગુણ્યા એવોગેડ્રો. વેરી સિમ્પલ. હવે મારે ત્રિરાશિ મૂકવાની છે. શું ત્રિરાશિ મૂકશું આપણે દળ અને અહીંયા લખી નાખીશું સંખ્યા. ચાલો સંખ્યા બરાબર. દળ કેટલું છે 6 ગુણ્યા 44 ગ્રામ ત્યારે સંખ્યા કેટલી છે એવોગેડ્રો આમ જેટલી. તો રકમમાં શું કીધું છે 88 ગ્રામ હોય કોણ CO2 ત્યારે
એને ગ્લુકોઝ તો અહીંયા કેટલા ગ્લુકોઝના અણુ મળે આવો પ્રશ્ન પૂછેલો છે ચાલો હવે 88 ગુણ્યા Na છેદમાં શું મૂકશો 6 ગુણ્યા 44 આનો આન્સર આવશે Na/3 બરાબર એટલે 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 3 અને ઇઝ એપ્રોક્સિમેટલી આન્સર તમારો આવશે 2.007 ગુણ્યા 10⁻23 ગ્લુકોઝ અણુ મળશે ક્લિયર 2.007 ગુણ્યા 10⁻23 ગ્લુકોઝના અણુ મળશે ઓકે આવી ગયો આન્સર ખબર પડી હવે યસ ચાલો હજી ત્રીજી વાર આપણે પ્રેક્ટિસ કરીએ CaCO3 ને ગરમ કર્યો ચાલો ભાઈ CaCO3 ને મલાઈમાં કે ગરમ કરીએ મિત્રો શું મળશે CaO CO2 બેલેન્સ જ છે અહીંયા લખી નાખીએ 1 મોલ અહીંયા લખી નાખીએ 1 મોલ અને પણ લખી નાખીએ છીએ આપણે 1 મોલ ચાલો હવે 100 કિલોગ્રામ CaCO3 એટલે આને મારે શેમાં ભરવું પડે દળમાં કારણ કે આ શું છે દળ ચાલો એટલે કેટલો તો જાણવું પડેનો છે 100 અહીંયા આવી ગયું ગ્રામ ઓકે 1 ગુણ્યા ચાલો પ્રશ્ન શું પૂછ્યો છે કેટલા કેજી CO2 મળે એટલે CO2 ના પણ મારે દળ જોઈએ છે એટલે અહીંયા લખી નાખશો 1 ગુણ્યા 44 ગ્રામ ચાલો સંબંધ શું થઈ ગયો દળ ચાલો કેટલા ગ્રામ CaCO3 100 ગ્રામ CaCO3 ત્યારે કેટલા 44 ગ્રામ CO2 તો માટે 100 ગુણ્યા ચાલો આ કિલો છે ને કિલો રકમમાં કિલો માટે શું આવે 10⁻3 ગ્રામ CaCO3 હોય ત્યારે કેટલા એટલાનો આન્સર આવશે તમારો 44 ગુણ્યા 10⁻3 ગ્રામ CO2 એટલે કે 44 કેજી CO2 મળશે ક્લિયર તો આ રીતે તમને આ ત્રણ દાખલા ગણ્યા છે લખી નાખો હજી આપણે આજે બે દાખલા ગણવા છે ઓકે ચાલો મિત્રો હવે આ લાસ્ટ આ લેક્ચરના બે દાખલા તરફ આપણે જઈએ છીએ દાખલા નંબર 4 1.5 મોલ ઓક્સિજનને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાથી Al2O3 મળે તો આ દરમિયાન કેટલા ગ્રામ એલ્યુમિનિયમ વપરાશે તો સમીકરણ લખીએ Al O2 will gives Al2O3 બરાબર છે અહીંયા 3 છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ 2 અહીંયા 2 છે અહીંયા મૂકી દઈએ 3 અને અહીંયા આવશે 4 સમીકરણને સૌપ્રથમ આપણે ખબર છે શું લખવાનું 4 મોલ પછી અહીંયા શું લખી નાખવાનું 3 મોલ અને અહીંયા શું લખી નાખવાનું છે 2 મોલ જો રકમમાં આપેલું છે ઓક્સિજનના મોલ એટલે ઓકે આ સંબંધ થઈ ગયો ઓક્સિજનના મોલ અને બીજું શું કીધું છે કેટલા ગ્રામ એલ્યુમિનિયમ વપરાય એટલે આપણે આને ગ્રામમાં ફેરવવું પડશે કેમ ભાઈ કારણ કે રકમમાં એલ્યુમિનિયમનું દળ આપેલું છે સોરી દળ પૂછેલું છે ઓકે ચાલો તો અહીંયા થશે 4 ગુણ્યા 27 ગ્રામ આને આપણે એમને રહેવા દઈશું ચાલો મોલ અને દળનો સંબંધ થયો હવે આપણે કોના મોલ નીચે લખશું અહીંયા ઓક્સિજનના બરાબર ને ચાલો તો 3 મોલ O2 હોય ત્યારે અહીંયા કેટલા મળશે 4 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો રકમમાં શું કીધું છે ભાઈ 1.5 મોલ O2 હોય ત્યારે કેટલા ચાલો એટલે 3 હોય ત્યારે 27 ગુણ્યા 4 કેટલા થાય 108 ગ્રામ થાય 50% થઈ જાય ને આન્સર આવશે 54 ગ્રામ Al મળે ક્લિયર વેરી ઈઝી ચાલો આ NTP અને STP આવે NT આવે નોર્મલ ટેમ્પરેચર 298 કેલ્વિન ટેમ્પરેચર બરાબર 11.2 લિટર O2 મેળવવા માટે કેટલા મોલ ચાલો રકમમાં શું આપેલું છે O2 નું કદ આપેલું છે તો પહેલા તો આ સમીકરણ બેલેન્સ જ છે આને લખીએ 1 મોલ આને લખી નાખીએ 1 મોલ અને આને લખી નાખીએ 1.5 મોલ ચાલો હવે O2 નું અહીંયા કદ આપેલું છે એટલે આને આપણે કદમાં ટ્રાન્સફર કરીશું 1.5 ગુણ્યા 22.4 લિટર અને કેટલા મોલ KClO3 એટલે આ તો મોલ આપણને ઓલરેડી આપેલા જ છે ચાલો રિલેશન કયું થઈ ગયું કદ અને
મોલ. ચાલો કદ કેટલું છે 1. સમીકરણ ઉપરથી પહેલા 1.5 ગુણ્યા 22.4 લીટર. ત્યારે મોલ કેટલા છે ભાઈ 1 મોલ પોટેશિયમ ક્લોરાઇડ એટલે KClO3 આપેલું છે. તો પછી રકમમાં શું કીધું છે 11.2 લીટર હોય ત્યારે કેટલું? ચાલો શું થશે 11.2 ગુણ્યા 1 છેદમાં 1.5 ગુણ્યા 22.4. 11.2 નો ઘડિયો બોલો એટલે ગુણ્યા 2 આવશે ને 1.5 ગુણ્યા 2 એટલે આન્સર આવશે 1/3 મોલ KClO3 જરૂરી છે. ક્લિયર? ઓકે થઈ ગયું. પહેલા સમીકરણ લખવાનું, સમીકરણ નીચે મોલ લખી નાખવાના, એક સ્ટેપ પૂરું. ત્યાર પછી પાછું રકમ વાંચવાની, રકમમાં જે સંબંધ છે ગોતવાનો, રકમમાં જેના ગ્રામ આપ્યા હોય એને આમાં ગ્રામમાં ફેરવી નાખવાનું, રકમમાં જો કદ માંગેલું હોય તો સામે કદમાં ફેરવી નાખવાના, પછી તે રાશિ મૂકી દેવાની આ સંબંધને આધારે. ઓકે, પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે જ. આજે તો 5 દાખલા થયા છે, પછી આપણે ઘણા દાખલા આની પછીના લેક્ચરમાં લેવાના છે, પણ મેઇન વસ્તુ પ્રેક્ટિસ છે મિત્રો. આ ચેપ્ટર બહુ ઈઝી છે, ત્રિરાશિ ઉપરથી બધું થાય છે, પણ પ્રેક્ટિસ એ તમને બહુ આગળ લઈ જશે. ઓકે, બંને દાખલા લખી નાખો. ઓકે, બાય બાય.